તેજશ્રી આપણા ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ। આપ પરમ પૂજ્ય 108 શ્રી ગોસ્વામી શ્રી આભરણ બાવા ગોપીનાથજી જ્યોતપીઠના ઉદીયમાન આચાર્ય છો અને અમદાવાદ ખાતે બિરાજો છો। આપ શ્રી વલ્લભ સંપ્રદાયના સિદ્ધાંતો ગ્રંથોમાં જાણકાર છો અને બાળપણથી હિન્દુસ્તાન શાસ્ત્રીય સંગીત તેમજ હવેલી સંગીત તાલીમ મેળવી છે। આપ શ્રી અનેક વાજિંત્ર વગાડવામાં ખૂબ પારંગત છો। આપ શ્રી 15,000થી વધુ કીર્તન રચ્યા છે, તેમાંથી વિવિધ ગ્રંથોમાં માધ્યમથી ઉપલબ્ધ છે। આપ અદ્ભુત રીતે નિત્ય નૂતન સાહિત્યની રચના કરતા રહ્યા છો અને આપ ગૌ સેવાને જીવનમાં ખૂબ મહત્વ આપેલ છે। આપ જીવન ખૂબ સાદગીપૂર્ણ, સાત્વિક, સેવાગ્રહી, વિદ્યાવિલાસી અને સત્સંગમક રહ્યું છે। આપ શ્રી વિવિધ યોજનાઓ કાર્યક્રમો દ્વારા અનેક વૈષ્ણવને પોષણ આપો છો। ધર્મ સંસ્કૃતિના પ્રચાર કરવા માટે પરિભ્રમ કરો છો। આપને વૈષ્ણવનો વધુ સમય લેતા આપના ચરણોમાં દંડવત પ્રણામ ને આત્મા વચનામૃત શ્રી વલ્લભા દી સતી। आभिराभिनवानंदम भक्त संतापनाशकम मनः करोमि सततम श्रीमन्नटवर प्रियम। लक्ष्मण सुत श्री वल्लभराय स्मरण करता दुष्कृत जाय। कलिजन तरवा नहीं अवर उपाय, यज्ञ पुरुष हरिना श्रुति गुण गाय। श्री विठ्ठल सुखकारी नामे निष्पाप थाय नर नारी। दुर्गति सकल निवारी, प्रकट्या श्री ब्रजपति रास विहारी। अंगुष्ठ चोषकम गूढ़रस पोषकम स्वल्प संतोषकम कृष्णचंद्रम। गोपिका जन मनोन्मोद संपादनम तदभिलषिता कृतौ विगत तंत्रम। उपस्थित बधा वैष्णवो, खूब आनंद થઈ રહ્યો છે। ઘણા સમય પછી ફરીથી આ ભગવત ચર્ચા કરવા માટે આપણે બધા એકત્રિત થયા છીએ। એટલે ઘણો સમય થયો છે, એના કારણે આપણો જે વિષય હતો તેના પર પૂર્વની પૃષ્ઠભૂમિ બતાવવી એ મને આવશ્યક લાગે છે। એટલે હું ચર્ચા કરી રહ્યો હતો કે આપણે દેવકીજીની સ્તુતિ જોઈ રહ્યા છીએ, જેની ઉપર સુબોધનીજી શ્રી મહાપ્રભુજી દ્વારા રચિત છે। તેના ઉપર આપણે સવિશેષ ચર્ચા કરી રહ્યા હતા। સુબોધનીજીમાં જે પ્રમાણે દેવકીજીની સ્તુતિને બતાડવામાં આવેલ છે, તે પ્રમાણે આપણે જોયું કે દેવકીજીની સ્તુતિ તે લોક પ્રથિત પુરુષોત્તમની સ્તુતિ કરેલ છે એ પ્રમાણે છે, જે કે પુરાણાંતરોમાં પણ એ પ્રમાણે લોક પ્રસિદ્ધ પુરુષોત્તમની સ્તુતિ થયેલી છે। અને વસુદેવજીની સ્તુતિ જે હતી તે વેદ પ્રથિત પુરુષોત્તમની છે, તે પ્રમાણે ચર્ચા આપણે કરેલ હતી। પહેલા, બીજા અને ત્રીજા શ્લોકમાં દેવકીજીની સ્તુતિના મૂળ સ્તુતિ છે, જે મુખ્ય સ્તુતિ છે, તેમાં સર્વપ્રથમ આદિદૈવિક સ્વરૂપનું વર્ણન કર્યું, પછી આધ્યાત્મિક સ્વરૂપનું વર્ણન કર્યું
અને પછી આદિ ભૌતિક સ્વરૂપનું વર્ણન કર્યું. ચોથા શ્લોકની અંદર દેવકીજીએ ભગવાનના શરણનું મહાત્મ્ય બતાડ્યું કે કેવો કાલ હોય છે અને એમાં ભગવાનનું શરણ જો રહે છે તો જીવ જે છે તે એ શરણાગતિના આધારે હંમેશા સંરક્ષણ પ્રાપ્ત કરેલું રહે છે, હંમેશા એ ઉદ્ધારણ પ્રાપ્ત કરેલું રહે છે. એ આપણે ચર્ચા કર્યા બાદ હવે આપણે ચર્ચા કરીશું છેલ્લા 4 શ્લોકોની. 8 શ્લોક છે ટોટલ દેવકીજીની સ્તુતિમાં. એમાં શરણાગતિનો નિર્દેશ કર્યા બાદ હવે જે શ્લોક છે બધા એમાં પ્રાર્થના છે. પ્રાર્થનાનો અર્થ છે કે કંઈ માંગવું, કોઈ કામના સહિત કોઈ વસ્તુ ભગવાન જોડેથી અપેક્ષિત રાખવી, એનો અર્થ પ્રાર્થના છે. સ્તુતિ હોય છે એમાં અપેક્ષા નથી હોતી. આમ આગળની પ્રાર્થના જે દેવકીજી કરી રહ્યા છે તે આપણે જોઈ રહ્યા છીએ. ગઈ વખતે આપણે જોયું કે કાલ એ ભગવાનના સ્વરૂપથી વિશિષ્ટ નથી, વધારે નથી. ભગવાનનું ચરણ જે છે તે અક્ષર બ્રહ્મ છે અને અક્ષર બ્રહ્મનું જ સ્વરૂપ કાલ છે. એટલે જેમનું ચરણ છે એમને આધીન છે. એટલે ભગવાનને આધીન કાલ હંમેશા રહે છે અને ભગવાનના આદિ ભૌતિક ચરણ આ ભૂતલ પર આપણે 2 ચરણ જોઈ રહ્યા છીએ. એક તો આ ભાગવત સ્વયં છે અને બીજું છે સત્સંગ. આ 2 પ્રમાણે જે સત્સંગને અને શ્રી ભાગવતને સદા સેવન કરે છે, સદા ધ્યાનમાં રાખે છે, એ હંમેશા કાલના ભયથી દૂર રહી શકે છે. કાલ એને કોઈ પણ પ્રકારે સ્પર્શ કરી શકતો નથી. એ પ્રમાણની વાત આપણે જોઈ હતી. હવે આગળ આપણે વધીએ છીએ. ભગવાનના ચરણ પકડી રાખવા તે ખૂબ આવશ્યક છે. જો ભગવાનના ચરણ હાથમાંથી છટક્યા તો બધું ગયું. એ ચરણ શરણ વિના લોક દશ ચારમાં કહો તે કોનો કોઈ અર્થ સીધો. વલ્લભાખ્યાન. એ ચરણ શરણ વિના, એ ચરણારવિંદની શરણાગતિ જ પ્રમુખ. અને કંઈ બી હોય તો એ ચરણારવિંદનું શરણ આપણે ગ્રહણ કરીએ. લૌકિકમાં હોઈએ, વૈદિકમાં હોઈએ કે આ બધાથી પરનો વિચાર હોય ભગવાનના સ્વયંના. એટલે ભગવાનના સ્વયંના જે આદૈવિક ચરણ છે તેને સદા મસ્તક પર આપણે તિલક સ્વરૂપે રાખીએ છીએ. ભગવાનના ચરણની શરણનું તો મહાત્મ છે. આપણા જીવન જે જીવી રહ્યા છીએ એમાં ચરણનું તો મહાત્મ છે. આપણે ચરણામૃત લઈએ છીએ, ચરણામૃત લગાડીએ છીએ. ઠાકોરજીનું જલ સ્વરૂપ જે ચરણામૃત છે તે આંતરિક શુદ્ધિ માટે લઈએ છીએ. બાહ્ય શુદ્ધિ માટે આ તિલક લગાડીએ છીએ, ચરણામૃત લગાડીએ છીએ. આ ચરણથી તો પવિત્રતા પ્રાપ્ત થાય છે. એના વગર કયા પ્રકારે આપણે આવા દોષથી યુક્ત દેહને લઈને, આવા દોષથી યુક્ત કાલમાં, કલીના ખલરૂપી કાલમાં આપણે કેવી રીતે પોતાનું નિર્વહન કરી શકીએ. એટલે ચરણનું મહાત્મ્ય હંમેશા રહેલું છે અને હોય છે. અને દેવકીજી એને અહીંયા સ્પષ્ટ રૂપે નિરૂપિત કરી રહ્યા છે. તેથી સ્પષ્ટ રૂપે જાણવામાં મળે છે કે દેવકીજીને એ ચરણારવિંદની શરણાગતિનું મહાત્મ્ય ઉપયુક્ત પ્રકારે ધ્યાનમાં છે. એટલે હવે એ આગળ કહે છે પ્રાર્થના સ્વરૂપે કે સત્વમ ઘોરાદુગ્રસેનાત્મજાન્નસ્ત્રાહી ત્રસ્તાન વૃત્તિ વિત્રા સહાસી રૂપમ ચેદમ પૌરુષમ ધાન ધિષ્ણયમ મા પ્રત્યક્ષમ માંસદૃશા વિશિષ્ટાહ. અહીંયા એ કહી રહ્યા છે
એનો મૂળ અર્થ કરીએ છીએ, શબ્દાર્થ કરીએ છીએ આપણે કે તે આપ સત્વમ એ અમારી એ ભયંકર ઉગ્રસેનના આત્મજ એવા કંસથી રક્ષા કરો. હવે શું પ્રાર્થના કરી રહ્યા છે દેવકીજી કે જે એવા આપ કે જેની શરણાગતિથી આ પ્રમાણે છે, પૂર્વમાં આપણે વાત કરી જેના ચરણની શરણાગતિ દ્વારા આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત થાય છે, આ પ્રમાણે સર્વ નું જે છે તે ઉદ્ધારણ થાય છે, એવા ચરણારવિંદ જેમના છે એવા આપ એ ભયંકર ઉગ્રસેનના આત્મ જેવા કંસથી અમારી રક્ષા કરો, એવું દેવકીજી અહીંયા કહી રહ્યા છે. અમે લોકો તેનાથી ભયભીત થઈ રહ્યા છે. કોનાથી? કંસથી ભયભીત થઈ રહ્યા છે, એટલે અમારી રક્ષા કરો. અને આપ તો સેવકોના ભયના નિવારણ કરવા વાળા છો. વૃત્તિ વિત્રા સાહસ, આપના જે સેવકો છે એમનું તો આપ ભય હંમેશા હરો છો, નિવારણ કરો છો. આપનું એ સામાન્ય ગુણ છે. અને હે ભગવાન, હે પુરુષોત્તમ, આ પુરુષોત્તમ સંબંધી જે આપના ચતુર્ભુજ રૂપ જે ચક્ષુઓથી પ્રત્યક્ષ થઈ રહ્યું છે, એને ચક્ષુઓથી પ્રત્યક્ષ ન કરો. એને સ્પષ્ટ રૂપે દેખાય એવી ચાર ભુજાઓ દેખાઈ રહી છે, આયુધ દેખાઈ રહ્યા છે, અતિશય શોભા કાંતિ દેખાઈ રહી છે. તેનાથી યુક્ત આ સ્વરૂપને પ્રત્યક્ષ ના કરો. આ સ્વરૂપ તો માત્ર ધ્યાન માટે જ રહેલું છે. આ ધ્યાનનો વિષય છે. આને પ્રત્યક્ષ કરશો તો હે ભગવાન, એ બધાને ખબર પડી જશે કે આપ સાક્ષાત પુરુષોત્તમ પ્રકટ થયા છો. આ કંસ ને ખબર પડી જશે, એ પોતાનું ઘોરત્વ બતાડશે, એ પોતાનું નિર્દયત્વ બતાડશે, ક્રૂરતા આચરશે. એનાથી અમને ભયભીત થઈ રહ્યા છીએ અમે લોકો. અમારી રક્ષા કરો હે ભગવાન. તમે આ પ્રમાણે પોતાના સ્વરૂપને છુપાઈ લો, એવું અહીંયા દેવકીજીનું સામાન્ય અર્થમાં કહેવું છે. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં જે આજ્ઞા કરે છે તેના ઉપર આપણે ચર્ચા કરીએ. આ સામાન્ય અર્થ થયો કે એવા આપ જે ચરણ શરણની વાત કરી તે ફરીથી હું રિપીટ કરી લઉં છું એકવાર. એવા ભગવાન આપ એ ભયંકર ઉગ્રસેનના આત્મજથી અમારી રક્ષા કરો. અમે એનાથી ભયભીત થઈ રહ્યા છીએ. આપ સેવકોનું જે કોઈ પણ પ્રકારનું ભય છે એનું નિવારણ કરનાર છો. આપ આ પુરુષોત્તમ સંબંધી જે આપના આ સ્વરૂપમાં ચતુર્ભુજપણું જે છે એને સામાન્ય ચક્ષુઓથી પ્રત્યક્ષ ન કરો. આ તો ધ્યાનનો વિષય છે. એને ધ્યાન સુધી આપ સીમિત રાખીને આપના આ ચારે ચાર ભુજાઓને અને આપના અલૌકિક સ્વરૂપને એ જે છે તે પ્રત્યક્ષ ના કરો. બધાને દર્શન થઈ શકે, સીધી રીતે દર્શન થઈ શકે તેવું ના રાખો. આ બધાના અધિકારની વાત નથી. આ તો ધ્યાનનો વિષય છે. જે આપણે કહીએ છીએ ને કે અલૌકિક ભગવાનનું સ્વરૂપ જે છે તે ધ્યાનનો વિષય છે, એ અહીંયા દેવકીજી પણ એ પ્રમાણે કહી રહ્યા છે. આપણે બાલ સ્વરૂપની સેવા કરીએ છીએ પુષ્ટિ માર્ગમાં. દાખલો આપું છું તમને. આપણે બાલ સ્વરૂપની સેવા પુષ્ટિ માર્ગમાં કરીએ છીએ અને કહીએ છીએ. પૂર્વજો શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે જે પ્રમાણે, એ પ્રમાણે આપ આજ્ઞા કરે છે કે કિશોર સ્વરૂપનું ધ્યાન કરવા યોગ્ય છે. કેમ કે બાળક છે પરંતુ સામાન્ય બાળક નથી. તો એ ધ્યાનનો વિષય થઈ ગયો. ત્યાં સ્વરૂપ સેવાનો વિષય થઈ ગયો બાલ સ્વરૂપ. કિશોરત્વ જે છે તે ધ્યાન કરવા યોગ્ય છે. અંગુષ્ઠ ચોષકમ ગૂઢરસ પોષકમ સ્વલ્પ સંતોષકમ કૃષ્ણચંદ્રમ. એટલે આપણે ત્યાં ઉભય ભાવથી સેવા થાય છે. એક સ્વરૂપ આપણે જે સેવા કરી રહ્યા છીએ તે, અને એક ધ્યાનનો વિષય જે છે
તે અલૌકિક છે, તે સામાન્ય નથી, તે પર સામાન્ય છે. અસામાન્ય નહીં, પર સામાન્ય છે. આ વસ્તુને હંમેશા યાદ રાખવી જોઈએ. એટલે અહીંયા દેવકીજીને પણ સ્પષ્ટત્વેન એમને ધ્યાન છે કે આ જે સ્વરૂપ મારી પ્રત્યક્ષ થઈ ગયું છે તે સ્વરૂપ પ્રત્યક્ષ થવા યોગ્ય નથી. આ સ્વરૂપ તો ધ્યાનનો વિષય છે, એમ અહીંયા કીધેલ છે. હવે આપણે સુબોધનીજી જોઈએ છે. હવે અહીંયા સત્વમથી 3 શ્લોકો દ્વારા 3 પ્રાર્થનાઓ દેવકીજી કરી રહ્યા છે. આ અવસર પર 3 પ્રકારની સંભાવનાઓ છે. આ જે એપિસોડ, ઇન્સિડેન્ટ, આ જે પ્રસંગ સર્જાયો છે એની અંદર 3 જાતની સંભાવનાઓ એમાં 3 જાતની સંભાવનાઓ થઈ શકે છે. એક સંભાવના પહેલી તો એ થાય, બસ પહેલી સંભાવના એમ થાય આ પ્રસંગની અંદર શ્રી કૃષ્ણ કે ભગવાન અત્યારે સંતાઈ જાય અને અન્ય સ્થાન પર બિરાજમાન થઈ જાય, જેવું કે થવાનું છે. પહેલી સંભાવના મહાપ્રભુજી એને ગણે છે સુબોધનીજીના આધારે. અને આપના આ પ્રસંગની કથાને સાંભળીને હવે અહીંયા ભયભીત શેના માટે છે દેવકીજી, પહેલા એ સમજવું પડે, પછી આ 3 સંભાવનાઓ પર આપણે ચર્ચા કરીએ. ભયભીત થવાનું કારણ અહીંયા એમ કે છે કે સત્વમ ઘોરાદ ઉગ્રસેનાત્મજાનના સ્ત્રાહી, જે ઘોર, ક્રૂર, નિર્દય એવો ઉગ્રસેનનો આત્મજ જે છે, એટલે કે કંસ જે છે, એનાથી અમને બચાવો, એનાથી અમે ભયભીત થઈ રહ્યા છીએ. ભયભીત થઈ રહ્યા છીએ એના દ્વારા એમ સૂચિત થયું કે 3 પ્રકારની સંભાવનાઓ સર્જિત થાય કે જેના કારણે કંસ આ લોકોને મારી નાખે, અને એ મારી નાખે એના ડરથી આ અહીંયા કહી રહ્યા છે. તો એમાં 3 જાતની સંભાવનાઓ બને. પહેલી સંભાવના એ કેવી રીતે મારી નાખે, તો અહીંયાથી ક્યાંક બીજા સ્થાન પર ભગવાનને પધરાઈએ અને અત્યારે ભગવાન સંતાઈ જાય વિનતીથી દેવકીજીને. તો કંસ એ લોકોને આ કથાનું શ્રવણ કરીને મારી શકે છે કે આવી રીતે ભગવાનને ત્યાં પધરાઈ દીધા. અને આ અષ્ટમ બાળકનું એમને, કંસને તો જ્ઞાન છે જ કે એ એમનું મૃત્યુ છે, અને આજ દેવકીજી વસુદેવજીએ એમને અન્યત્ર સ્થાન પર મોકલી દીધા છે. એ પ્રકારે આપના સ્વરૂપનું જ્ઞાન અને પ્રેષણ નો અપરાધનો નિર્ધાર કરવાથી તે અમને માર્યા વગર રહેશે નહીં. દેવકીજીને વસુદેવજીને માર્યા વગર રહેશે નહીં. એટલે પહેલો ઓપ્શન એ થયો, પહેલી સંભાવના એ થઈ કે ભગવાન અહીંયા સંતાઈ જાય, પોતાના સ્વરૂપને છુપાવી લે અને અન્ય ઠેકાણે ભગવાનને પધરાઈ જવાય, અને ત્યાંની જાણકારી કંસને મળશે ને મળશે જ કે અષ્ટમ ગર્ભ ગયું ક્યાં, અને એના દ્વારા એ કંસ પોતાનું ઘોર આચરણ કરશે અને એની કથા શ્રવણ કરશે કે આવી આવી રીતે એની કહાની જાણશે કે આવી રીતે જતા રહ્યા, એની વાર્તા એને ખબર પડશે કે આવી રીતે આ જતા રહ્યા છે, તો એ નિશ્ચયપૂર્વક અમને મારી નાખશે. એટલે અમને ભય થઈ રહ્યો.
હવે આ વસ્તુ બી સામાન્ય છે. જો આગળ જતા યોગ માયાને ભગવાન આશ્રય આપશે, એ આ ઓપ્શન ની બાબત જ છે કે કંસ જાણી ન જાય. એવું કરવાની આવશ્યકતા એટલે છે કારણ કે અહીંયા દેવકીજીએ પ્રાર્થના કરેલી, એટલે ભગવાન પધારશે તો ખરા જ, છુપાઈને પધારશે એ પણ વાત બરોબર છે, પરંતુ એ ઘોર ઉગ્રસેનના આત્મજને એ વસ્તુની જાણકારી નહીં થાય. એ પ્રમાણે માયાને રમાડીને ચારે બાજુ પછી એ કાર્ય થશે. એ આ વિનંતી ઉપરથી ભગવાન સમાધાન કાઢશે. એટલે પહેલી સંભાવના એ થઈ કે બીજે ઠેકાણે જવાની કથા સાંભળીને બીજે ઠેકાણે ગયા છે એ જાણકારી પ્રાપ્ત કરીને એ ઘોર ઉગ્રસેનનો આત્મજ આ લોકોને મારવા માટે આવશે, અને એના ભયથી આ લોકો ત્રસ્ત થઈ રહ્યા છે. અને ભગવાન, આપ તો પોતાના દાસોના મનની ભાવના જાણનારા છો, અંતર્જામી છો, આપ તો સર્વસ્વ જાણનારા છો, અને આપે સદા પોતાનું બિરુદ પાળીને અમારી રક્ષા કરી છે. તો હે ભગવાન, આપ પોતાના આ સ્વરૂપને છુપાવી લો. એવું અહીંયા દેવકીજીનું કહેવાનું હોઈ શકે, એવી અહીંયા પહેલી સંભાવના બને છે. હવે બીજી સંભાવના એ બની શકે કે ભગવાન અત્યારે જ કંસને મારી નાખે અને તત્પશ્ચાત પધારી જાય, જેવી રીતે અન્ય અવતારોમાં થયું છે. નરસિંહજી પ્રકટ થયા, હિરણ્યકશ્યપુને નખન ઉદાર્યો, जयव्रत माधव प्रथम लियो, जो मेरे भक्तन को त्रासत ताको फारत नखन हियो. એ પ્રમાણે જો ભગવાન કરે કે તરત જ હમણાં પ્રકટ થયા છે, હમણાં ને હમણાં કંસને મારી નાખે, અને એ પ્રમાણે પધારી જાય પછી તો શું થાય? જેવી રીતે અન્ય અંશ કલા અવતારોમાં થયું છે. ભૂમિ દેવીનું દુઃખ હરણ કરવા માટે વરાહ સ્વરૂપ ધર્યું. સતયુગ શ્વેત વરાહ રૂપ ધર હિરણ્યાક્ષ વપુ માર્યો. ચહુયુગ વેદ વચન પ્રતિપાર્યો. તો ત્યાં તો વરાહ સ્વરૂપથી પ્રકટ થઈને ભૂમિ દેવીને બચાવીને પાછા પધારી ગયા છે તરત જ. નરસિંહજીનું પણ સ્વરૂપ એવી રીતે પ્રકટ થયું છે. પછી નરસિંહજી જે છે તે તૈલંગ પ્રદેશમાં, અમારું પૂરું જે છે તે નરસિંહજીનો ક્ષેત્ર છે આખો, આંધ્ર. ત્યાં પધારી ગયા. બહુ ઓછા લોકોને જાણકારીમાં હશે કે પછી એમણે જલાસુરનો વધ કર્યો એ ક્ષેત્ર ત્યાં છે. માત્ર હિરણ્યકશ્યપુ સુધી એમની લીલા સીમિત નથી. પછી એ પધારી ગયા અને એ ત્યાં બિરાજ્યા છે આ નરસિંહ ક્ષેત્રમાં. એ પ્રમાણે એનું વર્ણન આવે છે. એ ખેર અલગ વિષય છે. તો એ રીતે અહીંયા પણ ભગવાન જો પધારી જાય, કંસને મારીને પોતાના અવતારનું કાર્ય કરીને, જે પ્રમાણે સામાન્ય બીજા અવતારો થયા છે એ પ્રમાણે સામાન્ય સમજથી જો દેવકીજી સમજે તો એવી સ્થિતિમાં થાય શું? કોણ લોકો આમને મારી નાખે? દેવકીજીને ને વસુદેવજીને. તો અહીંયા કીધું કે તો કંસના પક્ષપાતી લોકો કે જે જરાસંધ આદિ છે એ અમને મારી નાખશે, એટલે અમને ભય થઈ જાય. બધા વૈષ્ણવને સંભળાય છે ને? હા જી. હા, બસ. એટલે બીજી સંભાવના એ થઈ કે જો કંસને અત્યારે ને અત્યારે તરત મારી નાખે તો એમના પક્ષપાતીઓ, કંસના પક્ષપાતીઓ
દેવકીજી વસુદેવજીને મારી નાખશે એવો એમને ભય થઈ રહ્યો છે, એટલે ભગવાન આપના સ્વરૂપને અત્યારે પ્રકટ કરો નહીં એવી વિનંતી કરી, એવી પ્રાર્થના કરી. હવે ત્રીજી સંભાવના એવી છે કે કંસને અત્યારે જ મારીને અહીંયા જ બિરાજ તો શું થાય? અત્યારે જો કંસને મારીને ભગવાન અહીંયા જ બિરાજે તો સાધારણ લોકો જે સ્વભાવથી દુષ્ટ છે અને અન્યની પ્રધાનતયા પાર્શ્વવર્તીની સમૃદ્ધિ અથવા ઉત્કર્ષ જોઈ નથી શકતા, તેવા લોકો દ્વેષ કરી શકે છે. અને તદુપરાંત એવું પણ થઈ શકે છે કે ભગવાન ત્યાં બિરાજતા હોય સામાન્યત્વે, તો અમે લોકોની શીઘ્ર જ મુક્તિ થઈ જવું સંભવ છે. શીઘ્ર જ મુક્તિ થઈ જવું સંભવ છે. જો મુક્તિ થઈ જશે તો અમને ભજન રસનું દાન, ભક્તિનું દાન તે કોણ કરશે? એ પ્રાથમિક પ્રશ્ન આઈને ત્યાં ઉભો રહે છે. કેમ કે અહીંયા તો દેવકીજીને એ પ્રેમ લક્ષણની ભક્તિ થઈ રહી છે ભગવાન પ્રતિ, તે ભક્તિનો સંચાર, એ બાલભાવ, એ વાત્સલ્ય એમને જે ભગવાન પ્રતિ થઈ રહ્યો છે એને કેવી રીતે માણી શકશે જો પોતાનું અવતાર કાર્ય કરીને ભગવાન માત્ર મહાત્મ્ય યુક્ત કાર્ય કરીને ભગવાન મુક્ત કરી નાખે તો એનાથી પણ આપના અવતારનું કાર્ય જે આ પુરુષોત્તમત્વેન પ્રકટ થયા છે, આપ આધિદૈવિક, આધ્યાત્મિક, આધિભૌતિક ત્રણેય સ્વરૂપોની સ્તુતિ કરી રહ્યા છે, એવા સ્વરૂપની એ દેવકીજી આ ભક્તિ રસને કેવી રીતે માણી શકશે જો ભગવાન અત્યારે ને અત્યારે બધાને મુક્ત કરી નાખે તો? આપણા માર્ગમાં, ભક્તિ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં મુક્તિનું મહાત્મ્ય નથી. આપણે તો સ્નેહપૂર્વક ભગવાનની સેવાનું આચરણ કરીએ તે જ આપણા મનમાં સદા ભાવ રહે છે. પાઉં પ્રેમ રસ પ્રાણ જીવન દીન થઈ આચું, મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન, હું તો નવૈયા છું. હું મુક્તિ નથી માંગતો, એ મુક્તિ માર્ગીઓને તમે જ્ઞાન આપજો, હું નવૈયા છું, મારે એ નથી જોયું. મને તો નિત્ય ઠાકોરજીની સેવા કરવા મળે, નિત્ય ઠાકોરજીના દર્શન કરવા મળે, ઠાકોરજીની દર્શન માટે મને લાલાયિત મન થાય, તાપ ભાવના ઉત્પન્ન થાય, એમના માટે જ અમે બળીએ, એમના દર્શન કરીને શીતળ થઈએ. તે પ્રકારનો ભક્તિરસ અમને પ્રાપ્ત કરવો છે. એટલે એ ભક્તિરસનો અનુભવ દેવકીજી કે છે અમને નહીં થઈ શકે જો આપ અત્યારે પોતાનો અવતાર કાર્ય કરીને વધારી જશો, અમને મુક્ત કરી દેશો તો ભક્તિનું શું કરીશું? ભક્તિ કેવી રીતે અમે કરીશું? મુક્તિનું શું કરીશું? એટલે આ સ્વરૂપનું અપ્રદર્શન જ કરવું એ આપના માટે ઉચિત છે હે ભગવાન. એટલે આ સ્વરૂપનું અપ્રદર્શન કરો એવી હું આપને પ્રાર્થના કરું છું. એ પ્રમાણે દેવકીજી કહી રહ્યા છે. એટલે આ સમયે કંસને આપના સ્વરૂપનું જ્ઞાન ન થાય, એટલે આપનું આ ચતુર્ભુજ સ્વરૂપ જે શંખ, ચક્ર, ગદા, પદ્મ આદિ આયુધોથી યુક્ત છે, અપ્રતિમ શોભાથી યુક્ત છે, શ્રીયાથી યુક્ત છે, એને આપ સામાન્ય શિશુ હોય તેવી રીતે બનાવી દો. આપ એને એ સ્વરૂપને જે છે કોઈ રીતે છુપાય. અહીંયા રક્ષાની પ્રાર્થના કરી છે. ત્રાહી, ત્રાહીનો અર્થ છે
કે રક્ષા કરો. અહીંયા ત્રાહી એમ એટલે કીધું છે કારણ કે આ ક્રૂર, કેમ કે ઘોરાદ ઉગ્રસેનાત્મજા નસ્ત્રાહી એમ કીધું છે. એટલે ઘોર ઉગ્રસેનનો આત્મજ એવો કંસ, એનાથી રક્ષણ કરો. એ ઘોર છે, નિર્દય છે, ક્રૂર છે એવું અભિસૂચિત કર્યું. અને જો આપ આ સ્વરૂપ નહીં બદલો તો આપના અગ્રજોને જે પ્રમાણે કંસે મારી નાખ્યા છે, ક્રૂરતાથી, નિર્દયતાથી, એવું કંઈક ભયંકર દ્રશ્ય હવે ઉત્પન્ન થશે તો ભગવાન અમારા પ્રાણ અહીંયા નીકળી જશે. અમે આટલા વખતે આ વસ્તુ આટલી વાર સહન કરી છે, હવે આપના આ સ્વરૂપને જોઈને આવું કંઈક ક્રૂર આચરણ એને કર્યું તો અમારા નિસંદેહ પ્રાણ અહીંયા છૂટી જશે અને અમે આપની આગળની લીલાઓના દર્શન શ્રવણથી વંચિત રહી જઈશું. એટલે આ સ્વરૂપનો ઉપસંહાર અથવા પરિવર્તન આપ કરો એવું અહીંયા કહી રહ્યા છે. અને પૂર્વ પક્ષોમાં એવું પણ સંભવ થઈ શકે કે અદ્ભુત રૂપને ધારણ કરેલા છો, કંસને મારીને અન્યત્ર પધારવાની વાત જે છે એમાં પક્ષપાતીઓને હંમેશા આશંકા રહેશે કે અહીંયા ભગવાને આ પ્રમાણે કંસનો વધ કરી નાખ્યો હતો, તેથી એનો બદલો, એનો પ્રતિકાર લેવો આવશ્યક છે. એટલે એવો પણ ભયંકર દ્રશ્ય અહીંયા ઉપસ્થિત થઈ શકે છે અત્યારે ને અત્યારે જો ભગવાન પોતાનું આ કંસને મારવાનું અવતાર કાર્ય કરે તો. પણ અહીંયા દેવકીજી જાણી ગયા છે કે આ માત્ર આટલું જ અવતાર કાર્ય ભગવાનનું નથી, નહીં તો આ ત્રણેય પ્રકારના સ્વરૂપની સ્તુતિ ન કરે. આદિદૈવિક સ્વરૂપ છે ને પ્રકટ થયેલું. આદિદૈવિક આધ્યાત્મિક થી વિશેષ છે અને આધ્યાત્મિક જે છે તે આદિભૌતિક થી વિશેષ છે. એટલે આદિભૌતિક થી વિશેષ આધ્યાત્મિક, આધ્યાત્મિક થી વિશેષ આદિદૈવિક એવું સ્વરૂપ ભગવાનનું પ્રકટ થયું છે. તો માત્ર એવું ના હોય કે આ કોઈ કંસ જેવા રાક્ષસને મારીને ભગવાને પધારી જવાનું હોય, એટલું માત્ર કાર્ય નથી. એટલે અહીંયા કહે છે કે આપ પોતાના સ્વરૂપને છુપાવેલો. અહીંયા સ્વરૂપને છુપાવવાની વિનંતી થઈ રહી છે, ન કે કંસને મારી નાખો એવી વિનંતી થઈ રહી છે. કેમ કે અવતાર કાર્ય માત્ર એટલું નથી. આ પણ સામાન્ય રીતે સમજ પડે તેવી વસ્તુ છે. હવે આગળ કહી રહ્યા છે, મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે સુબોધનીજીમાં, આ ત્રણ પ્રકારે સંભાવનાઓ હોવાના કારણે એવો ભયંકર દ્રશ્ય ઉપસ્થિત ન થાય કે જેનાથી અમારા પ્રાણ નીકળી જાય અને અમે ભગવાનના એ ભક્તિ રસથી વંચિત રહી જઈએ, એવી કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન ના થાય તેવું કહી રહ્યા છે. હવે એવી પણ સંભાવના હોઈ શકે, કોઈ વિચારે કે બેન બનેવીનો સંબંધ જોઈને કદાચ કંસ દેવકીજી વસુદેવજીને છોડી દે, મારે નહીં, એવી સંભાવના ઉત્પન્ન થાય. તો એના નિવારણ માટે જ અહીંયા ઘોર શબ્દ મૂક્યો છે. ઘોરાદ ઉગ્રસેનાત્મજાનસ્ત્રાહી. ઘોરાત દ્વારા એમ સૂચિત કર્યું કે કંસ એવું નહીં કરે, બેન બનેવી કોઈ જોશે નહીં, એ ઘોર છે. એ વ્યક્તિ પોતે એવી આસુરી વૃત્તિને ધારણ કરેલો છે, એવી ક્રૂરતા અને નિર્દયતાને આચરણ કરનારો છે કે એ એવી કોઈ પણ સંબંધની વસ્તુઓ જોશે નહીં, એ મારી જ નાખશે. એટલે અહીંયા ઘોર શબ્દ મૂકવામાં આવ્યો છે. આગળ કીધું ત્રસ્તાન, ત્રસ્તાન પદ વાપરેલો છે. અમને રક્ષા કરો કે જે લોકો અમે ત્રસ્ત છીએ, કે અમે લોકો અત્યંત ઉદ્વિગ્ન છીએ, ઉદ્વેગથી યુક્ત છીએ કે અમારા પૂર્વના પુત્રોને મારીને કંસને અમને અતિશય વ્યથિત કરેલા છે.
એટલે અહીંયા ત્રસ્તાન લખ્યું છે. અમે ત્રાસથી યુક્ત બનેલા છીએ, આના અત્યાચારથી યુક્ત બનેલા છે, એટલે અહીંયા ત્રસ્તાન પદ બતાડ્યું છે. અને છેલ્લે ત્રાહી શબ્દ વાપર્યો છે. ત્રાહી ત્રાહી દ્વારા એમ સૂચિત કર્યું, ત્રૈડ ધાતુમાંથી આનું ઉત્પન્ન હવે અહીંયા વ્યાકરણની બધી સૂઝબૂઝ છે, એ બધો શાસ્ત્રનો વિષય છે. એના દ્વારા એમ નિશ્ચિત કર્યું, દેવકીજી કહી રહ્યા છે કે અમારી રક્ષા કરો, ત્રાહી. હવે રક્ષા કરો એવું કહેવાનું કારણ શું? આપ રક્ષા કરો એવું કહેવાનું કારણ શું? તો અહીંયા કહી રહ્યા છે કે અમે લોકો આપના ભૃત્યગણ છીએ, સેવકો છીએ, દાસ છીએ. દાસ હોય જે શરણાગત હોય, શરણાગતિમાં હંમેશા એ વસ્તુ વિચારણીય હોય છે. અનુકૂલસ્ય સંકલ્પ, પ્રતિકૂલસ્ય વિવર્જનમ અને રક્ષયિષ્યતિ વિશ્વાસ. ભગવાન રક્ષા કરશે એ વસ્તુનો વિશ્વાસ. આ શરણાગતિનો ધર્મ છે. ષડવિધા શરણાગતિમાં ત્રીજું લક્ષણ બતાડ્યું છે કે અમારું ભગવાન રક્ષણ કરશે, કરશે ને કરશે એવો વિશ્વાસ છે. ત્યારે અહીંયા કહી રહ્યા છે કે અમે તો આપના વૃત્તિ છીએ, અમે આપના દાસ છીએ, અમે આપના ચરણોમાં પડેલા કિંકરી છીએ. જો આપ અમારી રક્ષા નહીં કરો, આપના શરણાગતોની રક્ષા આપ નહીં કરો તો કોણ કરશે? એવું અહીંયા સ્પષ્ટપણે દેવકીજી અભિસૂચિત કરી રહ્યા છે. જેવી રીતે ભગવાને પૂર્વમાં પણ રક્ષા કરી દીધી છે, એ વિશ્વાસથી જ એ લોકો ચાલી રહ્યા છે. એક નહીં, કેટલાય અવતારોમાં ભગવાને રક્ષા કરી છે. ચહુયુગ વેદ વચન પ્રતિપાર્યો, ધર્મ ગ્લાની ભઈ જબ હી જબ, તબ તબ તુમ વપુ ધાર્યો. 80 શબ્દનો પ્રયોગ છે અહીંયા. 80 શબ્દનો પ્રયોગ છે. તમે આ પ્રમાણે કાર્ય કર્યું છે. ધર્મ ગ્લાની ભઈ જબ હી જબ, તબ તબ તુમ વપુ ધાર્યો. સતયુગ શ્વેત વરાહ રૂપ ધર, હિરણ્યાક્ષ વપુ માર્યો. ત્રેતા રામ રૂપ દશરથ ગ્રહ, રાવણ કુલ સંહાર્યો. એ પ્રમાણે અલગ અલગ પ્રકારે અલગ અલગ સમયે ભગવાને પોતાના ભૃત્યગણની, પોતાના દાસગણની રક્ષા કરી છે. કારણ શું? કારણ કે જેવી રીતે ગંધ એ પૃથ્વીનું સામાન્ય ગુણ છે, એવી રીતે જ આ ભગવાન જે પ્રકટ થયા છે તેમનું સામાન્ય ગુણ છે કે એ પોતાના દાસજનોની, પોતાના ભૃત્યગણોની રક્ષા કરે કરે અને કરે. જેવી રીતે પૃથ્વીની અંદર ગંધ હોય છે, એવી રીતે ભગવાનની અંદર આ ગુણ રહેલો છે. એવું અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરી રહ્યા છે. કેટલી સુંદર આજ્ઞા છે, કેટલી સામાન્ય રીતે ભગવાનને આ બધાનું રક્ષણ જે પ્રમાણે કર્યું છે ભગવાને પોતે, એ વસ્તુની અંદર રહેલું સામાન્ય કારણ જે છે તેને અહીંયા બતાડી રહ્યા છે. કારણ કે ભગવાન ભક્ત વત્સલ છે, ભક્તોના પ્રતિપાલ છે, ભક્તોના રક્ષણહાર છે. ભક્ત વત્સલ છે ભગવાન. પરમાનંદ દાસ કો ઠાકુર ભક્ત વત્સલ અને ભક્તન મનરલ્ય. ભક્ત વત્સલ છે પહેલા. ભક્ત વત્સલ હોવાના કારણે સામાન્ય શરણાગતિના જે કોઈ પણ પ્રકારના ધર્મ છે તે પ્રકારના ધર્મોને આચરણ કરનારા છે. અને ભક્તન મનરંજન હોવાના કારણે આનંદનું દાન કરે છે, રંજન પ્રાપ્ત કરાવે છે, આનંદ પ્રાપ્ત કરાવે છે. તો અહીંયા સર્વપ્રથમ તો એ જીવોનું પ્રતિપાલન થવું તે આવશ્યક હોય છે. એટલે અહીંયા પ્રતિપાલન ભગવાન કરશે
પ્રતિપાલન કેવી રીતે થાય? તો સર્વપ્રથમ રક્ષયિષ્યતિ વિશ્વાસઃ, એ વિશ્વાસ એ લોકોમાં છે કે આપ અમારી રક્ષા કરશો જ, કારણ કે આપ ભૃત્યગણોની, આપના સેવકોની, આપના દાસગણોની આપ હંમેશા રક્ષા કરો છો. અમે આપના સેવક છીએ, આપ અમારી રક્ષા કરો. તે પ્રમાણે અહીંયા દેવકીજી પોતાની સ્તુતિમાં ભગવાનને કહી રહ્યા છે. એટલે એ ભક્તોના દુઃખોનું નિવારણ કરવું એ આપનો સહજ ધર્મ છે. એટલે અમે લોકોની રક્ષા કરવા માટે આ સમયે કંસને ન મારવું અને અન્યત્ર પધારવું આવશ્યક છે. આ પ્રમાણની વાત અહીંયા કરેલી છે. અને આગળના ઉત્તરાર્ધમાં એટલે રૂપમ ચેદમ પુરુષમ ધ્યાન દિષ્ણ્યમ મા પ્રત્યક્ષમ માંસ દૃશા કૃષિષ્ઠા, તે વસ્તુ પર હવે આપણે આગળ આવીએ છીએ. ત્યાં કહી રહ્યા છે કે હે ભગવાન, આ જે રૂપ છે આપનું અલૌકિક રૂપ, શંખ ચક્ર ગદા પદ્મથી યુક્ત, શ્રિયાથી યુક્ત, શોભાથી યુક્ત, અદ્ભુત કાંતિથી યુક્ત, દર્શન કરતાની સાથે પ્રત્યક્ષ નેત્રોથી ખબર પડી જાય કે આ ભગવાન સાક્ષાત પ્રકટ થયા છે, એવું અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપથી યુક્ત ભગવાનનો સ્વરૂપ આ લૌકિક બાહ્ય દર્શિત ચર્મ ચક્ષુઓ દ્વારા જોવું લોકો માટે એ યોગ્ય નથી. એને આને પ્રત્યક્ષ ન કરો. એ ભગવાન, આ સ્વરૂપને આપ કદાચિત પ્રત્યક્ષ ન કરો. આ ચર્મચક્ષુઓને માટે સામાન્ય નથી. આ ચર્મચક્ષુઓ ને સામાન્ય દર્શન થાય તે રીતનું સ્વરૂપ નથી. આ એટલે આ ચર્મચક્ષુઓથી દર્શન કરાવવું ઉપયુક્ત નથી. એટલે આ સ્વરૂપ ધ્યાન દેશને છે. આ ધ્યાનમાં ધરવા લાયક સ્વરૂપ છે. આ સ્વરૂપ પ્રત્યક્ષ કરવા જેવું નથી. મોટા મોટા ઋષિમુનિઓ તપ કરીને આ સ્વરૂપને ધ્યાનમાં ધરે છે. આ સ્વરૂપથી આપ ચતુર્ભુજ સ્વરૂપથી પ્રકટ થઈને બધાના મનોરથોને પૂર્ણ કરો છો. મહાત્મ્ય યુક્ત જે ભક્તો છે એમને આ ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવશો. જેવી રીતે તમને ધ્યાન હોય તો ધ્રુવજીએ તપસ્યા કરી. ધ્રુવજીએ તપસ્યા કરી તો એ ધ્યાનમાં જે સ્વરૂપનું વિચાર, જે સ્વરૂપને ઘૂંટી રહ્યા હતા એ ચતુર્ભુજ સ્વરૂપ પ્રકટ થયું છે. અને એમણે પોતાના શંખનો સ્પર્શ, એ શંખ સ્પર્શ કપોલ પર કર્યો છે ધ્રુવજીને. એ ફલાત્મક સ્વરૂપ. એ કયું સ્વરૂપ છે? તે ધ્યાન કરવા યોગ્ય, જે ધ્યાનનો વિષય છે એ સ્વરૂપ છે. એમણે સમાધિસ્થ અવસ્થામાં એ પ્રમાણે ધ્રુવજીને ફલાત્મક એ વિભૂતિ સ્વરૂપે દર્શન આપેલા. અહીંયા તો આ પ્રત્યક્ષ ભગવાન પ્રકટ થઈ ગયા છે. એટલે કહે છે દેવકીજી કે આ સ્વરૂપને આપ પ્રત્યક્ષ ન કરો. ચર્મ ચક્ષુઓથી જોવા આ યોગ્ય લોકો માટે લોક પ્રતીત વિનંતી કરી છે. એટલે અહીંયા લોકોના સંદર્ભે જ કહી રહ્યા છે કે આ લોકોને બતાડવા લાયક સ્વરૂપ. આપણે ત્યાં પણ જે કોઈ પણ ભગવાનની સેવા થાય છે તેમાં આનો વિચાર થાય છે. આપણે ભગવાનની ભીતરની અમારે ત્યાં સેવામાં અમુક પ્રકાર જે છે તે કોઈ વખતે પ્રકટ કરવામાં આવતા નથી. જેવી રીતે સાંજી ઇત્યાદિ અત્યારે ચાલી રહી છે તો વિવિધ પ્રકારના ઠાકોરજીના લીલાત્મક વર્ણનો સાંજીના વિષયમાં કીર્તનોમાં સ્પષ્ટ રૂપેણ બતાડેલ છે. સખી વેશ ઇત્યાદિના
તો એ બધા વિષયો જે છે તે ધ્યાન ધરવા યોગ્ય છે. વૈષ્ણવો માટે, સામાન્ય લોકો માટે, અનધિકારી જીવો માટે એ પ્રત્યક્ષ કરવા યોગ્ય નથી હોતા. આ પ્રમાણે જે પ્રત્યક્ષ કરવા યોગ્ય નથી એવા વિષય ભગવાન આપ તો પોતે કૃપાના સાગર છો, આપ પોતે પ્રત્યક્ષ કરી દો છો, પરંતુ એ પ્રત્યક્ષ કરવા યોગ્ય નથી. એ જ પ્રમાણે અહીંયા દેવકીજી કહી રહ્યા છે કે માં પ્રત્યક્ષમ, આને પ્રત્યક્ષ ના કરો. કેમ કે આ ધ્યાન દિષ્ણ, આ જે છે તે ધ્યાન દિષ્ણ છે, ધ્યાન ધરવા યોગ્ય છે. આ ધ્યાનનો વિષય છે, ન કે પ્રત્યક્ષ કરવાનો વિષય. એટલે અહીંયા આગળનો શ્લોક આવે છે. આજે બીજો શ્લોક પણ આપણે જોઈ લઈએ. કાલે બીજા 2 શ્લોક જે બચેલા છે તે જોઈશું દેવકીજીની સ્તુતિના. એ પ્રમાણે આજે અને કાલે મળીને આ દેવકીજીની સ્તુતિ જે છે તે આપણે આ વિષયમાં વિરામ લઈશું. એટલે આગળનો શ્લોક આવે છે તે હું ચર્ચામાં લઈ રહ્યો છું. જન્મતે મય્યસૌ પાપો મા વિદ્યાન મધુસૂદન સમુદ્વિજે ભવેદ ધેતો કંસાદહમ અધીરથી. હે મધુસૂદન, આ પાપી કંસ મારી અંદર આપનો જન્મ જાણી ન શકે. હું આપના કારણ આ કંસથી ડરું છું. મારી બુદ્ધિ અધીર થઈ રહી છે, ધૈર્ય ધારણ કરવા માટે અસક્ષમ થઈ રહી છે. હે ભગવાન, પોતાના આ સ્વરૂપને, આ જન્મ આપનો મારા ત્યાં થયો છે તે વસ્તુ કોઈને ન જાણકારી થાય તેવું કરવો. હે મધુસૂદન, આ પ્રમાણે આપ. દેવકીજી અહીંયા આગળ કહી રહ્યા છે. પહેલા એમ કીધું કે આ સ્વરૂપને ચર્મચક્ષુઓ દ્વારા જોવા યોગ્ય નથી, એને પ્રત્યક્ષ ન કરો. અને આગળ કહી રહ્યા છે કે આપના જન્મને આ લોકો જાણી ન શકે, કંસ લોકો. હું આપના કારણે કંસથી ડરું છું. હવે બહુ આપણે કહી શકીએ કે બહુ પેલી વસ્તુ થઈ વિચારણીય કે આપના કારણે હું કંસથી ડરું. કેમ કે અહીંયા જે ભગવાન પ્રગટ થયા છે એમના સ્વરૂપનું જ્ઞાન તો દેવકીજીને સંપૂર્ણ થયા છે, કારણ કે સર્વપ્રથમ આધિદૈવિક, પછી આધ્યાત્મિક, પછી આદિ ભૌતિક સ્વરૂપોનું એમને સુંદર સવિસ્તર નિરૂપણ કરેલું છે સ્તુતિની અંદર જ. સ્તુતિની અંદર જ નિરૂપણ કરેલું છે. તેના કારણે હવે મનમાં આપણને એમ વિચાર આવે કે અહીંયા ભગવાન ના કારણે કંસથી દેવકીજી ડરે છે, તો તેની પાછળ શું કારણ હોય છે? હવે વૈષ્ણવોનું ધ્યાન આના ઉપર આકર્ષિત કરવું ખૂબ આવશ્યક બની જાય છે. આ મુદ્દો ખૂબ સૈદ્ધાંતિક અને ગંભીર છે, ગંભીરતાથી વિચારવા યોગ્ય વિષય છે કે જેની અંદર કહી રહ્યા છે દેવકીજી. ઘણા લોકો દેવકીજીના સ્વરૂપને, વસુદેવજીના સ્વરૂપને મર્યાદા સાથે જોડતા હોય છે. એ લોકોને આનો જવાબ છે. ઘણા લોકો એમ અતિશયોક્તિમાં કહેતા હોય છે. એમણે સ્વરૂપ સંપૂર્ણ તે ઉપયુક્ત પ્રકારે સંજ્ઞાનમાં લીધું છે, કિંતુ વર્ણન લોક પ્રથિત વેદ પ્રથિતનું કર્યું છે. એ વસ્તુ અલગ છે. અને મર્યાદાના જીવ હોવા અને પ્રવાહના જીવ હોવા અને આ પ્રકારની વાતો, જે પોતે આ વસ્તુમાં ડૂબ્યા નથી, જેમણે જાણ્યું નથી, સમજ્યું નથી,
ભગવાનના આ ભગવાન અહીંયા પ્રત્યક્ષ સ્વરૂપે પ્રકટ થયા છે, એ સ્વરૂપને સમજ્યું નથી એવા લોકો અતિશયોક્તિમાં આ મર્યાદા પ્રવાહ, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ પોતે બતાડતા હોય છે. એ લોકોને પણ આ જ જવાબ સાંભળવા યોગ્ય હોય છે. કારણ કે અહીંયા દેવકીજી ના લક્ષણને સમજવા યોગ્ય જાણવું જોઈએ. કીધું કે આપનું આ સ્વરૂપ પ્રકટ થયું છે, આ પ્રમાણે મહાત્મ્યથી યુક્ત અપ્રાકૃત સ્વરૂપ છે. આ નાનું બાળક પ્રકટ થયું છે, પણ એ બાળક જેવું બાળક નથી, પરંતુ આ કંઈક વિશિષ્ટ બાળક પ્રકટ થયું છે. અપ્રાકૃત નિખિલ ધર્મથી યુક્ત એવું આ બાળક પ્રકટ થયું છે. હવે એ બાળક જો પ્રકટ થયું છે, આ પ્રકારનું એક કંસ જાણી જશે તો એમને ખબર છે કે રક્ષણ આ જ કરવાના છે ભગવાન. યદ્યપિ એમને ખબર છે કે આજ ભગવાન રક્ષણ કરવાના છે, એમને વિનંતી પણ કરી રહ્યા છે કે ભગવાન આ કંસથી અમારી રક્ષા કરો. છતાં એમ કહી રહ્યા છે કે હું આપના કારણે આ કંસથી ભયભીત થઈ રહી છું, ડરી રહી છું. એનું કારણ માત્ર એક છે. બધા વૈષ્ણવ આને લખી રાખે, ધ્યાનમાં રાખે, નોટ કરીને રાખે, સ્વર્ણ અક્ષરોથી અંકિત કરીને રાખે. દેવકીજીની સ્તુતિનો આ જે ઉપસંહાર છે, આ વિશેષ રીતે વિચાર કરીને ધ્યાનમાં રાખે. અહીંયા દેવકીજી આવું આ ભય, આટલું માતમ જાણતા પણ આ ભય જે બતાડી રહ્યા છે, એ ભય એ છે કે એનું કારણ એકમાત્ર છે કે દેવકીજીને ભગવાન પ્રતિ પ્રેમ લક્ષણાની ભક્તિ છે. આપણે જેવી રીતે ભગવાનની સેવા કરીએ છીએ પુષ્ટિ માર્ગમાં પ્રેમ લક્ષણા ભક્તિથી, આપણે શંખની છાલક મારીને ભગવાનને વેદોક્ત મંત્રોક્ત રીતે સ્નાન નથી કરાવતા ઠંડા જળથી. યદ્યપિ આપણને ખબર છે કે આ ભગવાન છે, આમને કોઈ પણ જાતનું આનાથી શ્રમ નથી પડવાનો, છતાંય આપણે નાના બાળકને જેવી રીતે, એકદમ કુમળા બાળકને, કોમલ કલીને જેવી રીતે હાથમાં લેતા હોઈએ તે પ્રમાણે ઠાકોરજીના સ્વરૂપને હાથમાં લઈને પહેલા ધીરે ધીરે, અમારા રણછોડલાલજી તાજજીના વચનામૃતમાં છે, ચંદ્રમાજી, મુકુંદરાયજી, એ બધે એ પ્રમાણનો ક્રમ છે કે આ હાથ જે છે તે એટલા કોમલ હોવા જોઈએ. એની પહેલા તો માખણથી માલિશ થાય છે, પછી ઠાકોરજીને એનો સ્પર્શ થાય છે. આટલા સુખનો સૂક્ષ્મ વિચાર ઠાકોરજીના સ્વરૂપને સ્પર્શ કરતા પહેલા માત્ર કરવામાં આવે છે. એ ખેર સેવાની ભાવનાનો વિષય, સેવાના પ્રકારનો વિષય અલગ છે. અહીંયા હું જે વિષય પર છું એને ચોંટેલો રહીશ, ચોંટેલો રહેવા માંગુ છું. કારણ કે આ વિષય જે છે તે સિદ્ધાંતનો વિષય છે. જો સિદ્ધાંતનું પાત્ર કાચું થઈ જાય તો પછી એની અંદર આ રસરૂપ વિષય નહીં રહી શકે. એટલે હું પાછો સિદ્ધાંતના વિષય પર આવું છું. તો એ કુમળા બાળકની આપણે સેવા છતાંય કરીએ છીએ, યદ્યપિ આપણને ધ્યાન છે કે આ ત્રિભુવનનો નાથ છે, અને કઈ થવાનું નથી. આપણે ફુલેલથી ઠાકોરજીનું કોમલ હાથે મર્દન કરીએ છીએ, ગરમ હુફાળું જલ લઈએ છીએ સુગંધીથી યુક્ત, વચ્ચે હાથ રાખીએ છીએ કે ધાર સીધી ના પડે એક કોમળ બાળકની ઉપર, અને એ પ્રમાણે એમને સ્નાન કરાવીએ છીએ. માત્ર આ સ્નાનનો વિષય છે, અને એમાં પણ શ્રૃંગાર કરતી વખતે ભોગ જોડે પધરાઈએ છીએ. શ્રૃંગાર ભોગ સ્વરૂપે कर मोदक माखन मिश्री ले कुंवर के संग डोलत नंदरानी, आओ आओ मोहन मेरे ढिंग बात कहूं एक छानी, मिस मिस कर नवायो चाहत बोलत माधुरी सी बानी.
વિષ્ણુદાસજીનું પદ છે. આવો આવો ઠાકોરજી, આવો આવો નાનકડા બાળક, મારી ગોદીમાં બેસો, એક મસ્ત વાત કહું તમને. એમ કરીને ધીરે ધીરે એના શરીર પર માલિશ કરીને, બાનું આવું કરીને, હાથમાં લાડવો આપીને, માખણ મિશ્રી આપીને અને અચાનક નવડાવી દે છે, જેથી કરીને એ બાળકને પરિશ્રમ ના થાય, એ ચીડાય નહીં, એ ખીજાય નહીં. આવી કોમલ ભાવનાઓ પુષ્ટિ માર્ગમાં પ્રેમ લક્ષણા ભક્તિના કારણે રહેલી હોય છે. એ ભગવાન ત્રિભુવનનો નાથ છે, એના રોમ રોમમાં અનેક બ્રહ્માંડ સમાયેલા છે, એને કંઈ થવાનું નથી, છતાંય આટલો સૂક્ષ્મ વિચાર કરવો એ પુષ્ટિ માર્ગીય જીવનો, એક ભક્તનો એક સામાન્ય કર્તવ્ય બની જાય છે. એટલે અહીંયા દેવકીજી કહી રહ્યા છે કે હે ભગવાન, આપના આ સ્વરૂપને પ્રત્યક્ષ ના કરો, આપના આ સ્વરૂપને કંઈક પરિશ્રમ, આ કંસ ઘોર જે ઉગ્રસેનનો આત્મ છે, એ કઈ એવું કરી ના નાખે, એનાથી અમને ખૂબ પ્રકારનું જે છે તે ભય થઈ રહ્યો છે. હે ભગવાન, હું આપના માટે આ કંસથી ડરી રહી છું, હું આપના માટે આ કંસથી ડરી રહી છું. તે પ્રકારની વિનંતી અહીંયા દેવકીજી કરી રહ્યા છે. તે ખૂબ સ્વાભાવિક પુષ્ટિ માર્ગીય પ્રેમ લક્ષણા ભક્તિનો વિચાર છે. બધા વૈષ્ણવો એને ખૂબ ધ્યાનપૂર્વક હૃદયસ્થ કરે એવું મારું કહેવું છે. એટલે દેવકીજી રક્ષા અને રૂપનું અદર્શન એ બંને અપેક્ષિત રાખે છે. હવે કંસને આ સ્વરૂપનું જ્ઞાન ન થાય તે પ્રમાણે કહે છે, અને એનું કારણ એ છે કે આ જે છે જન્મતે મયસૌ પાપો માં વિદ્યાન, આ પાપી કંસને આપના સ્વરૂપની જાણકારી ન થાય એવું અહીંયા કહી રહ્યા છે. આ પાપી શબ્દ દ્વારા એમ સૂચિત કર્યું કે પાપાત્મા છે, ભયંકર હત્યારો છે કંસ. હવે અહીંયા આગળ ભગવાન એમ ના કહે કે ભાઈ તમે અમારા સ્વરૂપને ક્યાં જાણો છો, પાપી હોય કે ઘોર હોય કે કઈ બી હોય, હું બધાને નિપટી લઈશ. પણ અહીંયા પ્રેમ લક્ષણથી દેવકીજી પાછા કહી રહ્યા છે કે હું આપના સ્વરૂપને સારી રીતે જાણું છું. એટલે અહીંયા શું કીધું છે સંબોધનમાં? મધુસૂદન, મધુ દૈત્યનું વધ કરનાર એ મધુસૂદન છે. એટલે મધુસૂદન સંબોધન દ્વારા એમ સૂચિત કર્યું કે યદ્યપિ દેવકીજીને એ સ્વરૂપનું જ્ઞાન છે, એ સ્વરૂપથી અજ્ઞાન નથી એમને કે ભાઈ આ ભલભલા દૈત્યોને મારી શકે એવા છે. એટલે આ પ્રમાણે પ્રાર્થના કરી રહ્યા છે. અને આપ આ મધ્યમ પક્ષમાં શું દોષ છે, અવિશ્વાસ કરવો ઉચિત છે કે નહીં એ બાબતે વાત કરી રહ્યા છે. તો અહીંયા આગળ આવશે ઉપસંહર વિશ્વાત્મન નદો રૂપમ અલૌકિકમ શંખ ચક્ર ગદા પદ્મશ્રીયા જુષ્ટમ ચતુર્ભુજમ. આ અને આગળ આવશે રૂપમ સ્વતનૌ નિશાંતિ યથાવકાશમ પુરુષ પર્વ ભવાન વિભર્તિ સોયમ મમ ગર્ભ ગોભૂ દહો નૃલોકસ્ય વિડંબનમ વિતત. એ બે શ્લોકોની ચર્ચા આપણે કાલે રાખીશું. આજે આટલી વાત કરીએ છીએ. બે શ્લોકો પર આજે આપણે ચર્ચા કરી, જેની અંદર સર્વપ્રથમ વાત કરી સત્વમ ઘોરાદ ઉગ્રસેનાત્મજાન્નસ્ત્રાહી ત્રસ્તાન વૃત્તિ વિત્રાસહાસી રૂપમ ચેદમ પૌરુષમ ધ્યાન ધિષ્ણયમ મા પ્રત્યક્ષમ માંસ દૃશાકર્ષિષ્ટાહ જન્મતે મય્યસૌ પાપો મા વિદ્યાન મધુસૂદન સમુદ્વિજે ભવેદ દેતો કંસાદહમ અધીરતિ. આટલી આપણે ચર્ચા કરી. મારી ધી અધીર થઈ રહી છે એના ઉપર આપણે સવિશેષ પ્રકાશ કરીએ. છેલ્લે કીધું દેવકીજીએ કે આ બધાથી મારી જે બુદ્ધિ છે તે અધીર થઈ રહી છે, વિચલિત થઈ રહી છે, મને ખબર નથી પડી રહી કે હવે શું થશે. એટલે આપના આ સ્વરૂપને આપ છુપાવો, આ સ્વરૂપને આપ જે છે તે ચર્મ ચક્ષુઓથી પ્રત્યક્ષ ન કરો એવું દેવકીજી કહી રહ્યા છે. હું આનાથી
આ દર્શન કરીને કંસના ભયથી આપના કારણે ભયભીત થઈ રહી છું, હું અધીર થઈ રહી છું. એ પાપી બહુ ક્રૂર છે, હત્યારો છે, દુષ્ટ છે, નિર્દય છે. એ કંઈક આપના સ્વરૂપને શ્રમ ન પહોંચાડી દે. યદ્યપિ આપ મધુસૂદન છો, યદ્યપિ આપ ખૂબ સક્ષમ છો, યદ્યપિ આપના સ્વરૂપનું આ પ્રમાણે સ્તુતિમાં વર્ણન કર્યું છે મેં પોતે, તથાપિ મને આપના કારણે આ કંસથી બીક લાગી રહી છે. એ પ્રમાણે અહીંયા કહી રહ્યા છે. અને આજ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ ખૂબ વિચાર કરવા યોગ્ય વસ્તુ છે કે દેવકીજી વસુદેવજીના સ્વરૂપને બધા ઓછું ગણતા હોય છે, આ સ્તુતિઓ પર ધ્યાન નથી આપતા. યદ્યપિ ભાગવતજીમાં મહાપ્રભુજીએ સુબોધનીજીમાં આ બધા વિષયો પર ચર્ચા કરી છે, પરંતુ કોઈ એમાં ઊંડાણમાં ઉતરવા નથી માંગતું. એ એક દુર્ભાગ્યનો વિષય છે. આ બધી સ્તુતિઓ અને ભગવાનનું પ્રત્યક્ષપણે પ્રકટ થવું ક્યાં? કારાગૃહમાં. ઘણા લોકો કે છે એ તો મર્યાદાની લીલા છે, દ્વારકા લીલા મર્યાદાની લીલા છે. અરે ભગવાન મર્યાદા નથી હોતા, જીવો મર્યાદા અને પુષ્ટિ અને પ્રભાવ હોય છે. આવી બુદ્ધિ કોણ સુજાડે છે જાણે ખબર નથી પડતી. ભગવાન કોઈ દાડો મર્યાદા હોઈ શકે? કેવી હાસ્યાસ્પદ વાત છે આ બધી. આ તો કે બ્રજ ગોકુલમાં પ્રકટ થયા ત્યાં સુધી ત્યાંથી ચાલુ થાય છે. અરે ચાલુ થાય છે એ શું ચાલુ થાય છે એ તો જુઓ પહેલા. એ ભાવ ભાવનાનો પુષ્ટિના ફલાત્મક સ્વરૂપનું વર્ણન, વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપનું વર્ણન, એ બ્રજલીલાનું મહાત્મ્ય એ અલગ વિષય છે. મહાત્મ્ય નથી એવું નથી કે તો એ વિશેષ મહાત્મ્ય છે. કિંતુ આ ભગવાન નથી ને આ દેવકીજીએ સ્તુતિ કરી છે એ આવું છે ને આ તો મર્યાદાનો ક્રમ છે. આ પ્રકારની જે લોકો હાસ્યાસ્પદ અને મૂર્ખતાપૂર્ણ વાતો કરે છે તે લોકોને આ બધું જે છે દેવકીજીની સ્તુતિ, વસુદેવજીની સ્તુતિ, આ ભગવાનના જન્મ વખતના 8-8 શ્લોકો, આ બધા પર ચિંતન કરવું જોઈએ. સુબોધનીજી પર જે છે તે સવિશેષ ધ્યાન આપીને આ બધી વસ્તુઓ પર અમને પ્રશ્નો કરવા જોઈએ, જિજ્ઞાસાઓ પ્રકટ કરવી જોઈએ, જેથી કરીને અમે પણ અમારું કામ ઉપયુક્ત પ્રમાણે કરી શકીએ, એવું મારું સ્પષ્ટપણે કહેવું છે. આ દેવકીજીની સ્તુતિ કે વસુદેવજીની સ્તુતિ કોઈ સામાન્ય સ્તુતિઓ નથી. આ તમે આ સિદ્ધાંતનું પાત્ર તમારું મજબૂત હશે તો જ તમે એ ગોપીજનો દ્વારા કરેલી સ્તુતિને સમજી શકશો. વેણુ ગીતને, પ્રણય ગીતને, ગોપી ગીતને, યુગલ ગીતને, ભ્રમર ગીતને, આ બધાને તો તમે સમજી કેવી રીતે શકશો? જો સિદ્ધાંતનું પાત્ર તમારું પરિપક્વ નથી તો તમે એના શું અર્થ કાઢશો? અને લોકો જે અજ્ઞાન થી યુક્ત અને સિરિયસનેસ, ગંભીરતાના લોભથી યુક્ત જે લોકો છે એ લોકો એના એવા અવળા અર્થો કરી પણ રહ્યા છે. આજે પુષ્ટિમાર્ગને આ બધા વસ્તુઓથી સચેત રહેવું જોઈએ એવું મારું સ્પષ્ટપણે કહેવું છે. આ મહાપ્રભુજીએ સુબોધનીજી એમને પ્રકટ નથી કર્યા, અને જ્યાં જ્યાં કરવા આપનું જીવન કાળ આપને સ્વયંને ઓછું લાગ્યું, પૂરતું ન લાગ્યું, તો આપે જે જે મહત્વપૂર્ણ વિષયો છે એટલા વિષયો પર સુબોધનીજી પ્રકટ કર્યા છે, એટલું ભાષ્ય પ્રકટ કર્યું છે. એટલે આ વિષય જે છે તે કોઈ પણ પ્રકારે મર્યાદાનો વિષય નથી. આજે આ વિષય આવ્યો છે કે હું આપના કારણે હે ભગવાન આ કંસથી ડરું છું. એટલે સ્પષ્ટપણે આ વસ્તુનો વિચાર બધા વૈષ્ણવોએ કરવો આવશ્યક બની જાય છે કે અહીંયા સ્વરૂપને જાણે છે, તથાપિ વર્ણન જે કરી રહ્યા છે તે લોક પ્રથિત પુરુષોત્તમનું કરી રહ્યા છે, વસુદેવજી વેદ પ્રથિત પુરુષોત્તમનું કરી રહ્યા છે, અને બ્રજલીલામાં વેદાતીત સ્વરૂપનું વર્ણન કરવામાં આવશે. જો એક વસ્તુ બહુ સામાન્ય લોજિક્સ છે આ બધી વસ્તુઓની અંદર, હું કોઈ વસ્તુ સાંભળું છું, કોઈ પણ કમ્યુનિકેશન હોય છે, અમે મેનેજમેન્ટમાં ભણતા હતા, કોલેજમાં આ સામાન્ય વિષયો બધા ચર્ચામાં આવતા હતા
કે લિસનિંગ, પહેલા સાંભળવું, પછી ઇન્ટરપ્રિટેટ કરો, એન્કોડ કરો, એને તમે શું સમજો છો, એને સમજ્યું પછી તમે એને શું વિચાર કરો છો, ચિંતન કરો છો, પછી એને શું ડિકોડ કરીને તમે સામેવાળાને અભિવ્યક્ત કરવા માંગો છો, અને પેલો શું સાંભળે છે સામેવાળો, એ પ્રમાણે તમે જે સેન્સમાં, જે પ્રિડિક્શનમાં જે વસ્તુ કહેવા માંગો છો તે વસ્તુ સામેવાળા સુધી પહોંચે છે. મેં સાંભળી હોય, મેં જાણી હોય, પણ હું આમાંથી અમુક આંશિક વસ્તુ કહેવા માંગતો હોઉં તો હું તમને આંશિક જ વસ્તુ કહીશ. એનો અર્થ એમ નથી કે હું આ સંપૂર્ણ વસ્તુ જાણતો નથી. એવી રીતે જ અહીંયા દેવકીજી વસુદેવજી જે સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે તે તેમને 3 શ્લોકોની અંદર આધિદૈવિક, આધ્યાત્મિક, આધિભૌતિક ત્રણેય સ્વરૂપોનું નિરૂપણ કરીને એમ સૂચિત કરી દીધું કે એમને આ સ્વરૂપની જાણકારી સંપૂર્ણ થયા છે, કિંતુ જે વર્ણન કરી રહ્યા છે તે લોક પ્રસિદ્ધ પુરુષોત્તમનું કરી રહ્યા છે, અને એ વર્ણન કરીને પણ આગળ જે પ્રમાણે કહી રહ્યા છે તે પ્રાર્થના કરીને ભગવાનને પોતાના અલૌકિક સ્વરૂપને લોક પ્રસિદ્ધ બનાવવા માટે એ પ્રાર્થના કરી રહ્યા છે અને ભક્તોના રક્ષણ માટેની વિનંતી કરી રહ્યા છે, અને સાથે સાથે પ્રેમ લક્ષણા ભક્તિના ઉદ્ગાર પણ કહી રહ્યા છે. એટલે જેવી રીતે અન્ય માર્ગોમાં પણ બધા વિચાર તમે વૈષ્ણવો કરો કે અન્ય માર્ગના આચાર્યો થયા છે, શું એમણે ભગવાનનું સ્વરૂપ ઉપયુક્ત પ્રકારે સમજ્યું કે જાણ્યું નહીં હોય? આંશિક રીતે કદાચ તમે વિચારી શકો છો, કિંતુ અહીંયા આ બધા વાદોને પ્રકટ કરવા માટે અભિવ્યક્તિની સ્પષ્ટતા હોવી આવશ્યક હોય છે. એ અભિવ્યક્તિની સ્પષ્ટતા, અભિવ્યક્ત સ્પષ્ટપણે કોણ કરી શકે? તો એ વૈશ્વાનર જે ભગવાનનું મુખ છે એ જ કરી શકે. અહીંયા મહાપ્રભુજીએ અભિવ્યક્ત જે છે એ વસ્તુને ઉપયુક્ત પ્રકારે કરી. અન્ય લોકો એમાં સફળ નથી રહ્યા. એનો અર્થ એમ નથી કે અન્ય લોકોએ જાણ્યું નથી. શંકરાચાર્ય થયા, નિંબાર્કાચાર્ય થયા, મધ્વાચાર્ય થયા, રામાનુજાચાર્ય થયા. આ આચાર્યોના સ્વરૂપ છે એ કોઈ ન્યૂન તો નહીં હોય, એમના સેવકોના હોઈ શકે છે. પરંતુ અહીંયા અભિવ્યક્તિ જે છે તે ભગવાનના મુખ સિવાય બીજું કોઈ ઉચિત પ્રકારે, ઉપયુક્ત પ્રકારે, સ્પષ્ટ પ્રકારે કરી શકે તેમ નથી. એ વસ્તુનું પ્રતિપાદન થાય છે. એવું નથી કે બીજા જે સ્વરૂપો થયા તે ન્યૂન થયા. એ લોકોએ એ વસ્તુને, એ લોકો પૂર્ણ પરબ્રહ્મના વાક સ્વરૂપ નતા. કોક સનંદન ના સ્વરૂપ હતા, કોક શેષજીના અવતાર હતા, કોક શંકર સ્વરૂપ હતા. આ ભગવાનનું મુખ પ્રકટ થાય તો મુખ કહી શકે ને, અભિવ્યક્ત કોણ કરી શકે? મારો હાથ જાણતો હોય કે આટલું કાર્ય હું કરી શકું છું, પણ મારો હાથ જેટલું અભિવ્યક્ત કરી શકશે એટલું કરશે. આમ કહું તો કે આવો, આમ કહું તો કે જાઓ, આમ કહું તો કે રોકાઓ. મારું મુખ જે અભિવ્યક્ત કરી શકે તે હાથ ના કરી શકે. આ પ્રકારની આ વાત છે. એટલે આ બધી વસ્તુઓ બધા વૈષ્ણવો જે એક નાની દ્રષ્ટિના, અસૂક્ષ્મ દ્રષ્ટિના ચશ્મા પહેરીને જોતા હોય છે, એ વસ્તુથી આ બધી વસ્તુઓ જોવા જેવી નથી. આ ભાગવત શાસ્ત્ર છે તે ભાગવત શાસ્ત્ર પૂર્ણતયા રસરૂપ છે, ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. આની અંદર કઈ પણ વસ્તુ વ્યર્થ ના લખી હોય, કઈ પણ વસ્તુ અયોગ્ય રીતે ના બતાડેલી હોય. આ ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે. વૈષ્ણવો આને બધા વૈષ્ણવો કોઈ રીતે એ જે છે તે નાની દ્રષ્ટિથી, ન્યૂન દ્રષ્ટિથી ન જુએ. આ બધા પ્રસંગો પર જ્યાં મહાપ્રભુજીએ સવિશેષ રીતે ભાર આપ્યું છે એ બધા વિષયો પર સ્પષ્ટ રૂપેણ ચિંતન કરવું આવશ્યક છે, એવું મારું સ્પષ્ટ રૂપેણ માનવું છે. આનાથી વિશેષ આપણે હવે આગળ કાલે ચર્ચા કરીશું.
બે શ્લોક રહ્યા છે પ્રાર્થનાના, દેવકીજીની સ્તુતિના 3 શ્લોકો, પછી શરણાગતિનો નિર્દેશ અને પછી આ પ્રાર્થનાઓ ચાલી રહી છે એને આપણે આગળ વધારીશું. આટલું કહીને હું આજના સત્સંગને અહીંયા વિરામ આપું છું. શ્રી નટવરલાલના, શ્રી મહાપ્રભુજી ગોસાઈજીના અને અમારા પૂર્વજ દીપકજી સ્વરૂપે અહીંયા બિરાજમાન ગોપીનાથજીના ચરણારવિંદમાં મારા વાક્યોને હું સમર્પિત કરું છું એમના ચરણારવિંદમાં અને વિરામ લઉં છું. શુભમસ્તુ. શુભમસ્તુ. જે આપણા ચરણમાં બહુ સુંદર રીતે આશીર્વાદ. સમજાવ્યું અને બસ આપ બિરાજ્યા અને વૈષ્ણવ ધીમે ધીમે આવે છે જેમ જાણે, કારણ કે ઘણી ખબર નથી હોતી ને, એટલે જેમ જેમ જાણે એમ વૈષ્ણવ આવી રહ્યા છે. જે બહુ સુંદર સમજાવ્યું આપ અને આપની આજ્ઞાઓ બોલું વૈષ્ણવોને જે હા જરૂર લો બધા વૈષ્ણવ. દંડવત પ્રણામ. જે આશીર્વાદ. વૈષ્ણવો અનમ્યુટ કરીને જે આપના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. જે આપણા શંકુસ્વામી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. જે કોટી કોટી દંડવત પ્રણામ. કોટી કોટી દંડવત પ્રણામ. વાલા ખૂબ બધાય પ્રણામ. જે દંડવત પ્રણામ. જે આશીર્વાદ બધા વૈષ્ણવ. આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. આજે કરાવશો પ્રણામ. કાલે વેલા રાજો જે શ્રી આતુરતાથી રાહ જોઈશું. જે જરૂર જરૂર જરૂર. વલ્લભા ખૂબ આશા. જરા જય હો. નીકળી જાઓ. જય શ્રી કૃષ્ણ.